મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ જોઈશું, જેની અંદર આપણે ગુજરાતના અને ભારતના બધા જ પદાધિકારીઓનો સમાવેશ કરેલો છે, એ પણ ફોટા સાથે, જેથી તમે સરળતાથી યાદ રાખી શકો. આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી ટોપિક છે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ જોઈશું. તેમાં પ્રથમ છે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. તમે અહીં ફોટો જોઈ શકો. ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? જગદીપ ધનખડ છે. અહીં તમે ફોટોમાં જોઈ શકો. રાજસ્થાનના પૂર્વ ગવર્નર પણ રહેલા છે જગદીપ ધનખડ, જે હાલમાં ઉપરાષ્ટ્રપતિ છે. ભારતના વર્તમાન જેમના સીઈઓ કોણ છે? ગવર્મેન્ટ ઈ માર્કેટ જે કંપની છે જેમ, તેના સીઈઓ છે અજય ભાદુ. તમે ફોટો પણ જોઈ શકો. ભારતના વર્તમાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો હાલમાં જ નવા મુખ્ય ન્યાયાધીશ બનેલા છે ભૂષણ રામકૃષ્ણ ગવઈ, BR ગવઈ. ભારતના વર્તમાન એટર્ની જનરલ કોણ છે? R વેંકટરમણી છે તે એટર્ની જનરલ છે વર્તમાનમાં. ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર છે. આમની પણ હાલમાં જ નિમણૂક થયેલી છે. ભારતના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ મોદી છે. 2014થી લઈ અને અત્યાર સુધી તેઓ પ્રધાનમંત્રી છે. ભારતના વર્તમાન સેબીના અધ્યક્ષ કોણ છે? તો નવા સેબીના અધ્યક્ષ બન્યા છે તુહિન કાંતા પાંડે. RBIના 26મા ગવર્નર કોણ બન્યા છે? સંજય મલ્હોત્રા બન્યા છે. BCCIના વર્તમાન અધ્યક્ષ કોણ છે? રોજર બિન્ની છે. વર્તમાન સોલિસિટર જનરલ કોણ છે? તુષાર મહેતા. વર્તમાનમાં નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો જે વડાપ્રધાન હોય તે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી. વર્તમાનમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? સુમન કે બેરી છે. વર્તમાનમાં નીતિ આયોગના સીઈઓ કોણ છે? BVR સુબ્રમણ્યમ છે, જેમનો હાલમાં જ 1 વર્ષ માટે કાર્યકાળ છે તે વધારી દેવામાં આવ્યો છે. વર્તમાનમાં રાજ્યસભાના સભાપતિ કોણ છે? જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે હોદ્દાની રૂએ, એટલે જવાબ આવશે જગદીપ ધનખડ. વર્તમાનમાં રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે? હરિવંશ નારાયણ સિંહ છે. સાઈડમાં ફોટોઝ પણ આપેલા છે, તમે જોતા જજો. ફોટો જોવાથી તમને વધુ યાદ રહેશે. વર્તમાનમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા છે. વર્તમાનમાં લોકસભાના સેક્રેટરી જનરલ કોણ છે? ઉત્પલ કુમાર સિંહ છે. વર્તમાનમાં ICCના અધ્યક્ષ કોણ છે? જય શાહ છે. ICCના સૌથી યુવા અધ્યક્ષ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCનું પૂરું નામ થાય છે. તમે ફોટોમાં જોઈ શકો જય શાહ, જે અમિત શાહના પુત્ર છે. વર્તમાનમાં UPSCના અધ્યક્ષ કોણ છે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અજય કુમાર છે. હાલમાં જ મે મહિનામાં તેમની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાનમાં ભારતના CAG કોણ છે? કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કોણ છે? કે સંજય મૂર્તિ છે, CAG. વર્તમાનમાં DRDOના અધ્યક્ષ કોણ છે? સમીર વી કામત છે. સમીર વી કામત, DRDO, ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. વર્તમાનમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષ કોણ છે? વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા છે. વર્તમાનમાં SBIના ચેરમેન કોણ છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે. વર્તમાન ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ કોણ છે? ગૌતમ ગંભીર છે. વર્તમાનમાં ઇન્ડિયન આર્મીના ચીફ કોણ છે? ઉપેન્દ્ર દ્વિવેદી છે, ભારતીય આર્મીના ચીફ એટલે કે અધ્યક્ષ. વર્તમાનમાં ઇન્ડિયન નેવી ચીફ કોણ છે? નેવીના અધ્યક્ષ દિનેશ ત્રિપાઠી છે. વર્તમાનમાં ચીફ ઓફ ધ એર સ્ટાફ કોણ છે? અમનપ્રીત સિંહ છે, એરફોર્સના વડા.
વર્તમાનમાં સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ બન્યા છે આઈપીએસ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. વર્તમાનમાં બીસીસીઆઈના સચિવ કોણ છે? દેવજીત સૈકિયા છે. વર્તમાનમાં ઉડેયના સીઈઓ કોણ છે? ભુવનેશ કુમાર છે. વર્તમાનમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? વિજયા કિશોર રહાટકર છે. બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ કોણ છે? દલજીતસિંહ ચૌધરી. રેલવે બોર્ડના સીઈઓ કોણ છે? સતીશ કુમાર છે. એસએસબીના ડાયરેક્ટર જનરલ કોણ છે? અમૃત મોહન પ્રસાદ છે, સીમા સુરક્ષા બલ એસએસબીના ડાયરેક્ટર જનરલ. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? અજીત ડોભાલ. ભારતના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? અમિત શાહ છે. ભારતના વર્તમાન રક્ષામંત્રી કોણ છે? રાજનાથ સિંહ. ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે? નિર્મલા સીતારમણ છે. ભારતના વર્તમાન વિદેશ મંત્રી કોણ છે? એસ જયશંકર છે, જે ગુજરાતમાંથી રાજ્યસભાની સીટ જીતેલા છે અને હાલમાં વિદેશ મંત્રી છે. ભારતના વર્તમાન રાજ્યસભાના વિપક્ષના નેતા કોણ છે? મલ્લિકા અર્જુન ખડકે છે. ભારતના વર્તમાન લોકસભાના વિપક્ષના નેતા કોણ છે? રાહુલ ગાંધી. ભારતના વર્તમાન એટર્ની જનરલ કોણ છે? આર વેંકટરમણી છે. ભારતના વર્તમાન નાણાં સચિવ કોણ છે? અજય શેઠ. ભારતના વર્તમાન પીએમ મોદીના અંગત સચિવ કોણ છે? નિધિ ચૌધરી છે, નિજી સચિવ. ભારતના વર્તમાન ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ કોણ છે? પીટી ઉષા છે. તમે અહીં ફોટો જોઈ શકો. ભારતના વર્તમાન સીડીએસ કોણ છે? અનિલ ચૌહાણ છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ. ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ કોણ છે? અંજુ રાઠી રાણા પ્રથમ મહિલા કાયદા સચિવ બન્યા છે. ભારતના વર્તમાન 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? અરવિંદ પનગઢિયા છે. ભારતના વર્તમાન રોના અધ્યક્ષ કોણ છે? રવિ સિન્હા છે. ભારતના વર્તમાન સીજીએ એટલે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ કોણ છે? એસ દુબે છે. ભારતના વર્તમાન આઈબીના વડા કોણ છે? ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તપન કુમાર ડેકા છે. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે? વી અનંત નાગેશ્વરન છે. ભારતના વર્તમાન ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે? અનિલ કુમાર લાહોટી છે. હવે આપણે જોઈએ ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો છે તે જોવા મળશે, જે લેટેસ્ટ વિડીયો છે તે. હવે જોઈએ ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ. પછી તમારી ટેસ્ટ આવશે અને આની પીડીએફ પણ તમને આપવામાં આવશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત છે. ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? શંકરભાઈ ચૌધરી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? પંકજ જોશી મુખ્ય સચિવ બનેલા છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? જસ્ટિસ સુનીતા અગ્રવાલ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ગુજરાત રાજ્યના લોકાયુક્ત કોણ છે? રાજેશ એચ શુક્લા છે, લોકાયુક્ત. ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કોણ છે? કમલ ત્રિવેદી છે. ગુજરાતના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી કોણ છે? વિકાસ સહાય છે. તમે ફોટોમાં જોઈ શકો.
ગુજરાત રાજ્ય જીપીએસસીના અધ્યક્ષ કોણ છે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીનું પૂરું નામ થાય છે અને તેના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે? આચાર્ય દેવવ્રત છે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ કોણ છે? ડૉક્ટર હર્ષદ પટેલ. અહીં ગુજરાત છે તે આ રીતે લખવામાં આવે છે, જ્યારે વિદ્યાપીઠ સાથે હોય ગુજરાત વિદ્યાપીઠ લખો તો આ રીતે લખાશે, કેમ કે પ્રથમ વખત ગાંધીજીએ જ્યારે ગુજરાત વિદ્યાપીઠ લખ્યું ત્યારે આ રીતે લખ્યું હતું. ત્યારથી આજ સુધી તેનો બોર્ડ તમે જોશો તો તેમાં પણ તમને આ રીતે ગુજરાત લખેલું જોવા મળશે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કોણ છે? ડૉક્ટર નિરજા ગુપ્તા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કોણ છે? પ્રોફેસર ઉત્પલ જોશી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે? ડૉક્ટર રાજુલ કે ગજ્જર છે. ગુજરાત રાજ્યના વર્તમાન ચૂંટણી કમિશનર કોણ છે? ડૉક્ટર એસ મુરલી કૃષ્ણા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? શ્રી હર્ષ ત્રિવેદી છે. ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે? શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે? ડૉક્ટર હસમુખ અઢિયા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે? જેઠાભાઈ ભરવાડ. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે? ધનરાજ પરિમલ નથવાણી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તુષાર ધોળકિયા છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? અમિત ચાવડા. ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? યમલ વ્યાસ છે. ગુજરાતના મહેસૂલ મંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ છે. જો મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને મહેસૂલ મંત્રી પણ તેઓ જ છે, તો ખાસ યાદ રાખજો. ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? કુબેરભાઈ ડિંડોર છે. ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? ભાનુબેન બાબરિયા છે. ગુજરાતના નાણાં મંત્રી કોણ છે જે બજેટ રજૂ કરે છે? જવાબ આવશે કનુભાઈ દેસાઈ. ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે? ઋષિકેશ પટેલ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ છે? નિરજા ગોટરુ છે. ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? સંગીતા સિંહ છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? મુળુભાઈ બેરા. ગુજરાત સીએમઓના સેક્રેટરી કોણ છે? અવંતિકા સિંહ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, અવંતિકા સિંહ સીએમઓના સેક્રેટરી. ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે? રાઘવજીભાઈ પટેલ છે. ગુજરાતના ગૃહમંત્રી કોણ છે? હર્ષ સંઘવી છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? બાલકૃષ્ણ શુક્લા. ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? સુભાષચંદ્ર સોની છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે પીડીએફની પણ વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? 2. ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? 3. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? અને 4. વર્તમાનમાં નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે જોડાઈ જશો તો ત્યાં તમને રોજે રોજ નવા અપડેટ પ્લસ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.